જય શ્રી કૃષ્ણ, શ્રી ગોકુલેન્દુ જયતી. મારી જિંદગીના હજી એક એપિસોડમાં તમારું સ્વાગત છે. આજની દિવસની શરૂઆત 6:30 વાગે થઈ હતી. અત્યારે વાગ્યા છે 8 અને મેં વિડીયો એડિટિંગ પતાવી દીધું છે. અત્યારે એને હું અપલોડ કરવા મૂકી દઈશ. વિડીયો રેન્ડર થઈ ચૂક્યો છે. અપલોડ થઈ જશે એટલે પછી 9:30 વાગે કોલેજ માટે જવાનું છે. આ તમે મારા ગયા વિડીયોના થોડાક સ્ટેટ્સ જોઈ શકો છો. માં ગઈકાલના વિડીયોમાં 14 વ્યૂ, ડે 7ના વિડીયોમાં 75 વ્યૂઝ વગેરે વગેરે એમ એવરેજ વ્યૂઝ આવે છે. હવે મળીએ કોલેજ જઈએ ત્યારે. યાદ સતાવે પિયા, યાદ સતાવે પિયા, બિસરો તન રંગ જીયા, બિસરો તન રંગ જીયા, દમ કે દામિનિયા, દમ કે દામિનિયા. ઘરે આવી ગયો છું. લિફ્ટ આવે છે. આજે કોલેજે શું શું કર્યું છે હું તમને ઉપર જઈને કહીશ. અત્યારે વાગ્યા છે 3. તો આજે છે વેનસડે. ફોકસ કરી લો. આજે છે વેનસડે. જવાનું હતું 9:55 સુધી પહોંચવાનું હતું. પછી 10 વાગે લેક્ચર હતો ઈએસનો, એમએસબીનો. ઈએસના લેક્ચરમાં ફૂલ કંટાળો આવતો હતો. ફૂલ કંટાળો એટલે મેડમ ફૂલ લખાવે એટલે મજા તો ન જ આવે એ લેક્ચરમાં. પછી 10:55 BEEE લેક્ચર હતો. BEEE લેક્ચરમાં ફૂલ મજા આવી, કારણ કે સર બહુ જ સારી રીતે ભણાવે છે અને બહુ જ તમે કહી શકો કે ઇન્ટરેસ્ટથી ભણાવે છે, એટલે એ લેક્ચરમાં બહુ મજા આવી. પછી લેક્ચર હતો કેલ્ક્યુલસનો 11:50 કેલ્ક્યુલસનો લેક્ચર હતો. એમાં આ જે RSS સર છે એ સર આવ્યા હતા. એમાં તો 2-3 એક્ઝામ્પલ કર્યા અને 2 એક્ઝામ્પલ હોમવર્કમાં આપેલા છે, જે નેક્સ્ટ લેક્ચર સુધીમાં એને પતાવવાના છે. નેક્સ્ટ લેક્ચર એમનો છે કેલ્ક્યુલસનો ફ્રાઈડે એમનો નેક્સ્ટ લેક્ચર છે. પછી અમારે 12:40 થી 1:25 બ્રેક હતી અને 1:25 થી 3:10 સુધી અમારે IWSની વર્કશોપ હતી. IWSની વર્કશોપમાં અમારે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્પ્યુટર વર્કશોપ, એમાં અમે કોમ્પ્યુટરના ભાગ શું હોય એ બધું શીખ્યા. એ વર્કશોપમાં મને બહુ જ મજા આવી. ગઈકાલ જે BEEE વર્કશોપ હતી એના કરતાં વધારે મને IWSની વર્કશોપમાં મજા આવી. હવે કાલે પહેલાં ફરીથી IWSની વર્કશોપ છે. CPCનો લેક્ચર, BEEE લેક્ચર, બ્રેક અને પાછી CPCની વર્કશોપ છે. તો હવે ઘણું મજા આવશે. હવે મારે આજે વ્રત છે એટલે અત્યારે હું ફ્રૂટ ખાઈશ અને થોડી વાર લેપટોપ જોઈને લગભગ અડધો-પોણો કલાક પછી હું જિમમાં જઈશ. જિમમાંથી હું 5:30 સુધીમાં હું ઘરે પહોંચી જઈશ. તો હવે નેક્સ્ટ મળીએ આપણે જ્યારે હું જિમમાં. અત્યારે વાગ્યા છે 5. હું અત્યારે હવે ઘરે આવી ગયો છું. હવે સ્નાન કરીને 5:45 સુધીમાં હું હવેલી પહોંચી જઈશ અને પછી રાતે 9 વાગ્યાની આસપાસ હું પાછો ઘરે આવીશ. તો બસ આજ માટે આટલું જ. તમારા મિત્રોને શેર કરી દેજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. શ્રી ગોકુલેન્દુ જયતી.